અત્યારે આમ અમુક અમુક વડીલો હોય ને આ કોકના લગ્ન જોવે ને બેઠા બેઠા હું બધો હવે બધો ફેશન વાળો થઈ ગયો છે, ઈર્ષા કરે. કારણ કે એને તો આવું ભાગમાં આવ્યું જ નહીં. કારણ કે અત્યારે કેવા લગ્ન થાય જગદીશભાઈ, વિશ્વમાં જે ડાયરાને ગાંજતો કોઈ કર્યો હોય ને તે હું જશ કીર્તિદાન ગઢવીને આપીશ. ભલા મને હે હમણાં કીધું ને આ ઓલું ફિલ્મ લાલો ફિલ્મ મારા 55 વર્ષ થયા. એ વેનકેજ જોયા તે હવે તમે બધા ઘરના જ બેઠા છો ને મારે તમારે પછી આ જાતિ જિંદગી હવે હું ખોટું આમ રાખવું. હાવ હવે તમે સાંભળો. વધાવો જગદીશભાઈને તાળ્યું છે. વધાવો જગદીશભાઈ, અમારા 90માં લગ્ન થયા. 90માં મારા 90માં લગ્ન થયા. એમ થાય કહું ન કહું. હમણાં મને હું બહાર હતો પ્રોગ્રામમાં અને પહેલી વાર એટલા વરહમાં કીર્તિભાઈ તમારા ફૂઈએ મને ફોન કર્યો. દીકરીને બધા આવેલા હતા, સોનું બધા આ દિવાળી ઉપર. મને કે વાત કહું કેવા આપણા ઘરના એમ કે વાત કહો એટલે આપણને કેવું આમ થોડું સારું લાગે. હું તો એ કહું આ તો આપણો બધો મર્યાદાવાળો ડાયરો છે. બાકી ખરેખર કહું ભાઈ, આ દાંપત્ય જીવન અત્યારે ભાંગી ગયા છે. હા, સંબંધ નો હજી સંબંધ થયો હોય ને લગ્ન ન થયા હોય એ પેલા જે બે વાતો કરતા હોય ફોનમાં, એ કોક દે આડા કાને હા પડજો આમ હાલો આ ઘૂઘું બોલવા. મારો દીકરો વાયડ આડો વયો ગયો ને ઘૂઘું બોલવા. આજે આ પાઘડીઓ વાળા બેઠા ને એને ઈર્ષા થાય આવી વાતો કરી. કારણ કે એના ભાગમાં તો આવ્યું જ નહોતું. નહોતું જોવા જવાનું છું. વડીલોએ જે સંબંધ કર્યા એ ફાઇનલ. તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાગ બોલો રાણી બાદશાહ જે હોય. અત્યારે આમ અમુક અમુક વડીલો હોય ને આ કોકના લગ્ન જોવે ને બેઠા બેઠા હું બધો હવે બધો ફેશન વાળો થઈ ગયો છે, ઈર્ષા કરે. કારણ કે એને તો આવું ભાગમાં આવ્યું જ નહીં. કારણ કે અત્યારે કેવા લગ્ન થાય રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું આવ્યું બગ્યું જગદીશભાઈ ભાડે મળે. હે કેવા ડેકોરેશન. ખાલી માથેલી રાત જાય ત્યાં તો એવો ગઢ ઊભો થઈ જાય. હે અને પીરહવા વાળા ક્યાંથી આવે એ ખબર નથી આપડે. ડાયાબિટીસ હોય ઈ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે ગોટો વળી જાય પીરહીને વહી જાય. આમ તું જોઈ છે આ બધું. એટલે વડીલો બધા. પણ વાસુદેવ બાપુ એક કહું કે સમાજમાં જે દી જોવાનો રિવાજ નહોતો અને વડીલો જે સંબંધ કરતા હતા એનો 18 વર્ષમાં એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. વાહ 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 વાહ. એ તો 50 વર્ષ પહેલાથી પ્રોગ્રામ હતો જ નહીં. બ્યુટી પાર્લર જ્યારથી આવ્યું ત્યારથી જોવાનું ચાલુ થયું છે. વાસુદેવભાઈ અમારા ભાવનગર જિલ્લા ગોહિલવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ છે પોતે.
અને એણે ભાવનગર જિલ્લામાં એવો કાર્યક્રમ રાખ્યો કે 50 વર્ષ જેના દાંપત્ય જીવનના પૂરા થયા હોય એ દંપતીનું સન્માન કરવું છે. એટલે બહુ સારી વાત. પેલાના લગ્ન તો લગ્ન હતા મારા. મેં બળદગાડામાં બેસીને જાણ કરી છે બાબુ. કે અમારા કે ને એકવાર તાળ્યું થયું તો કે એવા માણસ છો કે ગોહિલ અમારા ભાવનગર વર્તેજ એ કોંગ્રેસમાંથી વિધાનસભા લડ્યા હતા, બરોબર. અને એ માણસે ને હિસાબે એ હટ્યા તો જીતુ આ હાર્યા તો જીતુભાઈ જીત્યા ને, જીતુભાઈ વાઘાણી. પાછા અમે ડાયરો જીતુભાઈ નો કરવા જઈને સવારે નાસ્તો આનો કરીએ, પાછા જીતુભાઈ ત્યાં નાસ્તો કરવા આવે. કે હાસો જવા બધા તો બધા બે બેઠા બેઠા કે કેમ થાય, હવે તો જગત જાણે હું થાય. આવો જ એક સ્નેહ. બે મિત્રો મારા. જોવાની વાત આવી ને એટલે મને સારું વાત થાય. એક છોકરો જોવા ગયો કીર્તિભાઈ, હવે તો જોઈને થાય ને તો ગામડામાં હવે ચાલુ થયું. તો છોકરીને બાપાએ કીધું જો દીકરી રૂમમાં બેઠી જા બેટા, ઘૂ ગયો. એ અંદર ગયો ને તો દીકરી ઊભી થઈ ગઈ, આવો આવો ભાઈ. બોલો ઘાબ દીન બારો. અને બાપા કે કામ બેટા હાલો બાપા નીકળી. કેમ થાય તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી. નો ભાવે ધંધો હું કામ કરતા છે. પછી કીર્તિભાઈ આવું નવું એક થયો મારે ઘૂઘુ ને. એ અંદર ગયો, બેસો, દીકરી બેઠી હતી, ઘૂઘુ ગયો, નમસ્તે. દીકરી બહુ ડાય, ગામડું ગામ, ખાનદાન બાપની દીકરી. નમસ્તે, બેચો 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 બેસો ની હું આમાં હે ખીજાઈ ગયો ઘડીક, પણ ડાય હતી દીકરી, બહુ ડાય. હું તમને ઘડીક દાંત કાઢો, વાંધો નહીં ને કાંઈ? હા, મારી પાસે બહુ પછી ગળલ ફળન મને કાંઈ આવડે નહીં, બધું દાંત કઢાવતા આવડે મને. મારા ભગવાન કૃષ્ણએ કીધું કાનુડાએ, માયા જા બધાને દાંત કઢાવે છે. આમ બેઠેલા આમ પાછું બાપુ પહેલી વાર જેમ બે છોકરો બેઠા હોય ને ત્રાહી નજરે જોજો, જોવા જેવું હોય. આપણને એમ થાય ભગવાન રામે આની પહેલી મર્યાદા શીખ્યા લાગે, એવા મર્યાદામાં બેઠા. હામે તે હામે આમ બેઠા બે. આ ઘણા સમય આ કરું છું જો. બોલે નમસ્તે નમસ્તે. તમારી એજ કેટલી થઈ છે? છોકરો કેવો? ઓલી દીકરી ગામડાની એજ એટલે શું કહેવાય? ઉંમર ઉંમર. હે તમારી ઉંમર કેટલી? ઈ માર બાન પૂછજો ની મને તો ખબર હોય. ચરચ ચારું. તમે તમારું સ્ટડી એ નવું ક્યાંથી આવ્યું? અભ્યાસ અભ્યાસ તમે કેટલું ભણ્યા? એ મન બાન પૂછ્યું ને આપણે તો 5 ની કાગળ જઈ જતા હોઈએ. એ મન બાન પૂછ્યું કે બધું બાને પૂછો ને એમ. તે ઘરમાં મોટા તો એ છે તે આપણે એને કહીને બીજું કોણ કેવું? તમારી બાનું કેવાય? આ જે કાલા કાઢું છું ને તમને દાંત કઢાવવા. કરવા 55 થયા, પણ અમને હરખ છે ઘડીક તમને
કારણ કે એવા પવિત્ર વક્તા પણ મળ્યા છે. દિવસે ભાગવતમાં તમે આનંદ કરતા હશો. આટલી ભજનો પણ એવા સંભળાણા, ગીતો પણ એવા સંભળાણા. અને એ કરતાંય તમને હાવ સાચું કહું કે આ ભૂમિમાં કાંઈ ન કરો, આની માટીને અડીને બેઠા રહ્યો ને તોય લાલ બાપુ આ જગતનું કલ્યાણ કરી નાખશે. આ મહાપુરુષ એવા જે મળ્યા છે સાહેબ, એ નોખી વાત છે. એટલે હું તમને પછી ઓલો બેઠો પછી કીર્તિભાઈ ધીરે દિન પૂછ્યું દીકરીને, મેં પાછા તાજા સુધરે હોય ને એ ચકલીને ચો બહુ બોલે, લચોય ફાવે છે રચોય? હવે દીકરીઓને પૂછાય રસોઈ ફાવે એમ, છોકરાને પૂછાય ગાળ્યો આવડે એમ? દીકરી કે લે રસોઈ તો આવડે ને. તવળો કે ચૂચું ફાવે છે? દાળ ભાત, રોટલી, શાક, રોટલા, લાપસી. આમ તો રોટલાનું લાપસીનું કહી દે ને પછી માણાના પેટના હોય તો આગળ ન પૂછાય. દરેક રસોઈ તમે ચોપડીમાં વાંચીને શીખી શકો, ટીવીમાં જોઈને શીખી શકો, પણ એક રોટલો ને બીજી લાપસી એ છે કે તો જેની જનેતાને આવડતું હોય એની જ દીકરીને આવડે સાહેબ. આ સંસ્કાર છે. માતાજીની લાપસી આવડતી હોય એટલે. હમણાં અમિતાભનો બર્થડે હતો, અમિતાભ બચ્ચનનો. સાહેબ એમના ઘરના જયાબેન કોણ બનેગા કરોડપતિના શોમાં જ ઓચિતા બધું કઈ લોકોએ ગોઠવેલું. અને એ બેન અવડા મોટા ભલે હિરોઈન રહ્યા, અત્યારે સાંસદ છે, પણ બાપુ ઘરેથી લાપસી કરીને આવી હતી. અને એ સમસી ભરીને હું જોયું મેં ટીવીમાં, કોરી આપણે છૂટી જ લાપસી હતી, લોંદો નહીં. લાપસી તો આવડે ને લોંદો જ થાય. અરે અમારે તો રોજ બહાર બાપુ જમવાનું. તમે એક જગ્યાએ જમવા ગયા એટલે બેઠા બધું પીરસતા હતા, એમાં થાળીમાં લબ પડ્યું. અમે આમ ઉતાવળમાં હાથ નાખ્યા હતા, લાળું થયા. થાળી હારે આવે એટલે એક છે થાળી પકડી અને કાંઠે આંગળા ઘસ્યા, ત્યાં છૂટું પાડ્યું. પછી તો રોટલો ને બીજું હતું, અમે ખાતા હતા. પછી અંદરો અંદર પૂછ્યું કે આ છે હું? પાછા આવ્યા પીરસવા. એ બોલ્યા ત્યારે કહું લાપસી આપું ભાઈ, લાપસી આપું, લાપસી. હા તમારા ભાઈ પરમાર, તું નહીં, જીતુભાઈ, આમ બે જીતું જ છે. જીતુભાઈ કીધું કે મને ગયો, અરે મેં કોણી મારી જેટલા આ ન ખવાય. મને કે ખાવા ક્યાં, હું બેઠો બેઠો હાંઠિયો કરું. આ તો ડોકમાં ઘટતું થયું એટલે કોક થોડુંક ગયો આમાં. આને મને કે ભાઈ હાંઠિયા કરાય, આને ખવાય નહીં. એટલે રચોઈ ફાવે છે, ખા. લાપસી ફાવે છે, રોટલો આવડે છે. હવે એટલું કહી દે પછી આગળ ન વધે, પણ આ દોઢ ડાયો આગળ વધ્યો. બાજરાના લોટનું શું થાય? દીકરી કીધું બાજરાના લોટનો રોટલો થાય, સરમિયા થાય, પાપડે થાય, ગુડ. ઘઉંના લોટનું શું થાય? એ કે સાંભળો, અમે ગામડાના માણા. બાપુ કેવી કોઠાહૂજ હતી આપણી માવું પાસે. કેવલ ઘઉંનો લોટ હોય ને મહેમાન આવી ગયા હોય, ભલે ઘરમાં બકાલું ન હોય, તો એની ને એની સેવ થઈ જાય, એની ને એની લાપસી થઈ જાય, કાં એનો શીરો થઈ જાય, એની રોટલી થઈ જાય, એની ને એની વડી સેવનું કરીને શાક થઈ જાય. આ કુશળતા હતી. એટલે આને કીધું એનું ઘણું થાય, લાપસી થાય, શીરો થાય, રોટલી થાય, ચરચ. મકાઈનું શું થાય? કે એના રોટલા થાય, ઢોકળા થાય, ચરચ. દીકરીને વિચાર આવ્યો કે આને લગ્ન કરવા કે હોટલ કરવી સાથે. દીકરીનો મગજ ધીરે ધીરે, ખાનદાન બાપની દીકરી કઈ બોલે નહીં, ઓલો લપ મૂકે નહીં. પાછો બોલ્યો ચણાના લોટનું શું થાય? ઓલી કે તારા બાપનો દાડો થાય. નહીં, એ નહોતી બોલી, એ તો હું બોલ્યો અત્યારે. એ દીકરી તો ખાનદાન બાપની દીકરી, એ નહોતી, એ તો મારે અત્યારે બોલે. એ ચણાના લોટનું જેટલું થતું હતું એ બધું કર્યું. ન્યાલી જો પાછો ફરી જાય તો વાંધો નહોતો. હવે આગળ બોલ્યો કે માની લ્યો કે આપણા ઘરે ગેસ્ટ યાને કે મહેમાન,
મહેમાન આવે તો તમે શું કરો? એટલે દીકરીએ કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ, જમવાનો સમય હોય તો જમાડો. જમવાનો જ સમય છે, તમે શું કરો? તો જમાડો, જમ્યા વગર ન જવા દો. માની લો કે આપણા ઘરમાં લોટ ના હોય તો તમે શું કરો? કે હું ગાય ગા દળી નાખું. આપણા ઘરમાં અનાજ ન હોય તો તમે શું કરો? તમને મહેમાનને ખબર ન પડે એમ પાડોશી પાસેથી ઉછીના લઈ લો. પાડોશી સાથે સારો સંબંધ હોય તમે શું કરો? કે તમને મહેમાનને ખબર ન પડે એમ કરિયાણાની દુકાનેથી, વેપારીની દુકાનેથી લઈ આવું. આપણા જ ઘરમાં એક પણ રૂપિયો ન હોય તો તમે શું કરો? કે મારું ઘરેણું વેચી નાખું પણ હું ખાનદાન બાપની દીકરી મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. તમારા ઘરમાં, તમારા ડોકમાં એક પણ ઘરેણું ન હોય તમે શું કરો? મારા ઠામડા વેચી દઉં પણ મહેમાનને ભૂખ્યા ન જવા દઉં. તમારા ઘરમાં ઠીકરાના વાંચણ સિવાય બીજું કંઈ ન હોય તો શું કરો? પછી દીકરીને મગજો નીકળે, લુખાબાઈ, લુખેશ નીકળ બાય. શું કરો? તારા બાપના સાઈજા લો. તારા ઘરમાં લોટ ન હોય, પાડોયાર હારા સંબંધ ન હોય, તારા ઘરમાં એક રૂપિયો ન હોય, મારી ઉપર એક ઘરેણું ન હોય, ઘરમાં ઠીકરાના વાસણ ન હોય, તારે હું ઘરમાં આવીને મોરલી વગાડી મારે એરું નસાવવા? બહાર આવીને કાટલે પકડીને બે નાખીને એના બાપાને કીધું કે ડાયો ડેટા વગેરે ન લાવતા. શું કરો, શું કરો? સંસ્કારને આવતા પેઢીયું લાગે છે ને સંસ્કારને જાતા પેઢીયું લાગે છે. એક દીકરી હારે જતી હતી ને બાપુ, તે દીકરી નહોતી રોતી, આખું ઘર રોતું. વળાવે એટલે રડે ને દીકરીને, વળાવે એટલે તો દીકરી નહોતી રડતી, એ બધા અમે કતરાતી હતી. શું બધા રડો છો, રાગોડા તાણો છો, હું કઈ મરીને જ જવાની એમ કરીને કુમારનું બાવડું પકડીને તમે બેહો ને ગાડીમાં. હા, વરરાજાને બેહાડી દીધો પણ કે ભક્તિને બેહી ગઈ ગાડીમાં. તા તો ગઢામાં મળ્યા રોવા, જમકુ મારી દીકરી. હન દીકરીનો મગજ ગયો, હન પાછી ફરી. રોવાનું બંધ કરો છો કે હું પાછી ફરું? હું આ પહેલી વાર હારે જાઉં છું તો રોવા બેઠ્યું? આની વાતો ન હોય. ધરતી માલી પ્રગટ થાય અને મહારાજ જનક એને ઉછેરીને મોટા કરીને અને એને રાઘવ જેવો એમ ક્યાંક અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભણવા આવ્યો હોય, જેને ધનુષ ભંગ કરીને પરણ્યો હોય અને જેને વૈદેહી પોતાના દેહનું જેને ભાન નથી મહારાજ જનકને, ઈ જો ભાનમાં આવી જાય, ઈ દેહમાં આવી જાય અને ઈ જો માં જાનકીને વળાવતી વખતે રડી પડતો. ભાગવતના મંડપમાં બેઠા છે એટલે એક વાત કહી. બાપુ, ગર્ભ સંસ્કાર અલગ વસ્તુ છે. એની વચ્ચે જો મારે લેવું હોય તો એક નાનો એવો મહાભારતનો એક નાનો એવો ટુકડો, એક પ્રસંગ લઈ લઉં, ભગવાન કૃષ્ણને યાદ કરી લઉં. ધ્યાનથી સાંભળજો, ખાલી 1.5 મિનિટનો પ્રસંગ છે. કીર્તિભાઈ, મહાભારતનું યુદ્ધ બાપુ, ક્યારેક વાતની જમાવટ થાય ને તો 2 કલાક આમ ખવાનું મન ન થાય. મહાભારતનું યુદ્ધ છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને એનો બરોબર મોકો જઈ અને દુર્યોધન એને 7 કોઠાની રચના કરી નાખી છે. ધર્મરાજ યુધિષ્ઠિર બેહી ગયા છે નિમાણા થઈને કે હા, અત્યારે મારી આબરૂ રાખે હું કોણ? અને કહેવાય ગયો આ ભૂમિનો સેલો વીરવર યુવાન વીર અભિમાન્યુ. 21 વર્ષની ઉંમર હતી. જો આ દેશનો યુવાન કેવો હોવો જોઈએ. 21 વર્ષના યુવાને આવીને દાદાને એટલું કીધું તું, બેનો 2 મિનિટ બેજો, આ મારે વાત કરું છું, ખાલી 2 મિનિટમાં તમે છૂટા, હું છૂટું. અભિમાન્યુ આવીને કહે છે કે દાદા ચિંતા શું કામ કરો છો? હવે અભિમાન્યુ એટલે ભગવાન કૃષ્ણનો સગો ભાણેજ, ભગવાન નારાયણના બેન સુભદ્રાબેન અર્જુન સાથે લગ્ન કર્યા છે અને અર્જુન જેવો જેનો બાપ છે અભિમાન્યુ એના દાદાને કહે છે, ધર્મરાજ યુધિષ્ઠિરને, દાદા ચિંતા ન કરવાની, હું છું. ખરે બેટા, તારા પિતા બહાર ગયા છે, તારા મામો અત્યારે હાજર નથી. માં કુંતા સમજાવે છે કે ના દીકરા, એટલું નહીં, રાતો રાત મોકલે છે ઘરના પત્નીને જે શ્રીમંત કરીને તેડી ગયા છે ઓતરાને,
વૈરાટનગર કે જાઓ ઓતરાને બોલાવી આવો ને ઈ જો મનાવે કે ના આ જો વીર પછી ઘરે બેસી ન શકે. અને આપ જાણીએ છીએ અભિમન્યુ યુદ્ધમાં ઉતરે છે, 6 કોઠા સુધી લડે છે. મારે મૂળ વાત જે કરવી છે આગળ કરવી છે 1 જ મિનિટની, એટલે આ વાત તાત્કાલિક પૂરી કરું. અને છેલ્લે હદ ઈ થાય છે 7મો કોઠો જીતી શકતો નથી. કૌરવોએ તમામ નિયમોને નેવે મૂકીને એકલા વીરવર પુરુષની જે હત્યા કરી છે. અને શરીર જ્યારે જગદીશભાઈ ઘરે પહોંચ્યો અને બેન સુભદ્રા કાંડા પછાડે છે, મારા લાલ ઉભો થા, અભિમાન્યુ ઉભો થા, એકનો એક દીકરો છે બેન સુભદ્રાને, ઉભો થા અભિમાન્યુ દીકરા, ઉભો થા બેટા, ઉભો થા. રડી રડી એને થાકે છે ને એમાં ભગવાન નારાયણ કૃષ્ણનો પ્રવેશ થાય છે. હવે સાંભળજો બાપ, ભગવાન કૃષ્ણનો ધીરે ધીરે હાલ્યા આવે છે. સુભદ્રા બેન જોઈ ગયા. હવે તમે વિચાર તો કરો બાપ કે જેનો સગો મામો હાલ્યો આવતો હોય અને સુભદ્રા બેન ને આવો ભાઈ હોય, ચક્રધારી તેગધારી, બેને દોટ દીધી. ગોપાલ ગોવિંદ, ભગવાન કૃષ્ણનું જે ડૂકમાં જે પિતાંબર રહી ગયું છે એના છેડા પકડ્યા છે. ગોપાલ ગોવિંદ, તારો ભાણેજ સૂતો છે, એકવાર એને જગાડ, એકવાર એને હજીવટ કર. ભગવાન કૃષ્ણની આંખો બંધ છે. સુભદ્રા ઢીકા મારે છે. ગોપાલ તને કહું, કૃષ્ણ તને કહું, એકવાર મારા દીકરાને ઉભો કર. કૌરવોએ નીતિને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે, તારા ભાણેજને માર્યો છે. મારો અભિમન્યુ નિહત્થો હતો, મારો અભિમન્યુ નિરથ્થો હતો. એકવાર તારા ભાણેજને ઉભો કર. ભગવાન કૃષ્ણની આંખો બંધ છે, બેન જુરે છે ડોકું બંધ. અને અતિ રુદનની પરાકાષ્ઠા થઈ એટલે નારાયણની આંખમાં આહુડાના ધોરિયા તો વચૂટ્યા, પણ ધીરે 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 કરતા ભગવાન કૃષ્ણએ આંખ ખોલી અને બેન સુભદ્રાનું બાવડું કડે, સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની પાછળ આવા રુદન રૂડા ન લાગે. આ મૃત્યુનું મર્યાદા ન તોડો, સાવધાન. ગોપાલનું રડું ને શું કરું? મારા દીકરાને નિયમોને નેવે મૂકીને કૌરવોએ માર્યો છે. મારા આવા દીકરાને યુવાનને જોતો કોઈ દયા ન લીધી. મારા દીકરાને 10 વાર બોલે છે સુભદ્રા કે મારા દીકરાને આ લોકોએ માર્યો. હવે સાંભળજો મારા બાપ, ભગવાન કૃષ્ણ કહે છે, સુભદ્રા મારી બહેન, હું સમજુ છું આનાથી મોટું દુઃખ ન હોઈ શકે, પણ હવે હું તને કહું, તારા દીકરાને કોણે માર્યો એ કયો ને ગોપાલ. સુભદ્રા, તારા દીકરાને તે માર્યો છે. ગોપાલ, તે માર્યો છે બેન. ગોપાલ આવું ન બોલો. યાદ છે બેન સુભદ્રા તને? અભિમન્યુ જેથી પેટમાં હતો તેથી હું તારી પાસે બેઠા બેઠા મેં 7 કોઠાની વાત માંડી હતી, અને 6 કોઠાની વાત સાંભળી ત્યાં સુધી તું જાગતી રહીને 7મા કોઠાની વાત ચાલુ થઈ અને તને નીંદર આવી ગઈ. એ તારી નીંદરે મારા ભાણેજને કાયમ હુવડાવી દીધો. બાકી સુભદ્રા, તે 7 કોઠાની વાત જો તેથી સાંભળી લીધી હોત તો પૃથ્વીના ગોળા ઉપર બ્રહ્માંડની અંદર કોઈ મારા ભાણેજનો વાળ વાકો કરી શકે એવો ન હોત. પણ તારી નીંદરે આજ મારા ભાણેજને કાયમ સુવડાવ્યો છે. એ 7 કોઠાની વાત હું તને નહોતો સંભળાવતો, મારા અભિમાન્યુને સંભળાવતો. આજે ગર્ભ સંસ્કાર છે. એક વારી પાયામાં આપી દેશો ને પછી એને મોબાઈલની અસર નહીં આવે. એ તમારા મોબાઈલ નહીં અડે એટલું નહીં, કારણ કે કોઠામાં શીખીને આવ્યો છે સાહેબ. એટલે કીધું પેટમાં પોઠી સાંભળેલી શિવે રામ લક્ષ્મણિયા વાત માં જીંદાબાઈ જો શિવાજીને પેટમાં એમ સંભળાવી દેતે કેટલીક શિવા તારા માટે જીવું છું, આનું પરિણામ શું આવે એ જોવા માટે જીવું છું. અને એ જ જગ્યાએ રાજસ્થાનમાં જયવંતાબાઈ ગોહિલ કુળમાં જન્મેલો એક મહાપુરુષ માં જયવંતાબાઈ રાણા પ્રતાપને કહે છે, બહુ સરસ આગળ કીધું યાદી કરીને કે વડીલાયા બંદૂક પડી હોય ભજન ગાતા હોય. સાહેબ વીરતા હોય ન્યા જ ભક્તિ હોય, ભક્તિ હોય ન્યા જ વીરતા હોય. રાકાથી ભજન ન થાય અને ભજન વાળો કોઈ દી રાકો ન હોય. રાણા પ્રતાપ મહાન થાય જેના ખોરડે માં મીરા બેઠી હોય ભલા માના.
સગા મોટામાં છે મીરાબાઈ મહારાણા પ્રતાપના. અને એટલું નહીં, 11 વર્ષની ઉંમરે રાણા પ્રતાપના જે મિત્રો હતા, યુવા ગ્રુપ હતું આખું, 11, 12 વર્ષના, એમાં કૃષ્ણા નામની એક દીકરી બાપુ સીઆઈડી નું કામ કરતી હતી. અને બુંદાકોટી બાજુ એમ કહેવાય કોટા બાજુ જ્યારે બેરમ ખાન આવતો હતો અને એ સમાચાર આ દીકરીએ રાણા પ્રતાપને આપ્યા. તેથી રાણા પ્રતાપની 12 વર્ષની ઉંમર, અને 12 વર્ષની ઉંમરે એમણે બેરમ ખાનને હરાવ્યો. બહેલોલને તો કાપ્યો. આ બેરમ ખાનની વાત છે કે જેણે અકબરને મોટો કર્યો છે. અકબરના બાપે જેના હાથમાં બાવડું સોંપ્યું હતું ઈ બેરમ ખાન. 2 પાડા ખાધો. એને 12 વર્ષનો યુવાન હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંદર ફરે, પછી એને વયની વાટું ન હોય, ઓલા કેહર બચાને કાગડા. સાહેબ 11 વર્ષના કૃષ્ણ જો કંસને મારી શકતા એટલા ની ચાણૂરમલને ભગવાન કૃષ્ણને જ્યારે એમ કહેવાય મથુરાના મેદાનની અંદર જ્યારે મલ યુદ્ધ માટે એમ કહેવાય ઘોષિત કર્યા, ચાણૂરમલ જીતતો આવતો હતો. આ ભાગવતની કથા છે, મહાભારતમાં તમે જોજો કથામાં. ચાણૂરમલને જ્યારે જીતતો આવતો હતો એટલે કંસે નક્કી કરી લીધું કે હવે આ ચાણૂરમલથી કોઈ તાકાત વાળો મલ મને દેખાતો નથી, આની સામે કૃષ્ણને રજૂ કરી ગયો. એટલે પછી નિરાતે આખો ખેલ જોવાય. જેની ઉપર વેમ છે, શંકા છે, એને લાવ્યા છે અને કાકો અક્રૂર જ તેડીને લાવ્યો છે. હવે કૃષ્ણ મેદાનમાં ગયા અને અહીંયા ઘોષણા કરી નાખી, બધા ઉદ્ઘોષકે રજૂઆત કરી નાખી કે હવે ચાણૂરમલની સામે જે નંદ કિશોર કૃષ્ણ આવ્યા છે વ્રજમાંથી, ઈ હવે એનો સામનો કરશે. એટલે ભગવાન કૃષ્ણ બાપુ ફરિયાદ કરતા જતા હતા કંસને એમ કે મામા તો નહીં મહારાજ, હું બાળક છું અને ક્યાં ચાણૂરમલ મારી વેડ નો કહેવાય. હાસુ જ કહેતા હતા. આવી વાર્તાલાપ કરતા કે નાના બાપા હું તો મળે નથી, હું તો આ તમારું જોવા આવ્યો છું. આ તમે ઓચેતા મને ક્યાં યાર રજૂ કરી દીધો. તા તો ઓલો ચાણૂરમલ કૂદતો હતો કે નાના તારું નામ આવી ગયું છે, આવી જા. એટલે ભગવાન કૃષ્ણ તો આ કંસ મોટા સિંહાસન ઉપર બેઠેલા એ બાજુ જતા હતા અને આ બાજુ કૃષ્ણ એમ કહે છે કે આમ જો મહારાજ આવું ન હોય તો ચાણૂરમલે વાહેલી ખંભો પકડ્યો, હવે આવી જાને. એટલે કૃષ્ણે શું કર્યું ખબર? એટલે ભાઈ હું તને ક્યાં કઈ કહું છું, તું જાને. એ તું જાને આમ અવળો હાથ કર્યો ને ડાબો હાથ, મરી ગયું હતું. અને પછી સલાંગ મારીને કંસને ઠપાટ મારીને મુંગટ ઉડાડ્યો અને આવી રીતે વાળનો દોથો પકડી એનું વર્ણન છે, પીઠ ઉપર લઈને મેદાનમાં ઘા કરી. તો એમાં શંકા ન કરાય કે 12 વર્ષના રાણા પ્રતાપે બેરમ ખાનને ન માર્યો, હરાવ્યો, ભગાડ્યો. બેરમ ખાન કે તું મને માર નાખ. ના, એકવાર અકબર પાસે જીવતો જાને ખબર. ત્યારે અકબરની ઉંમર સમકક્ષ છે, એને બહુ નાની ઉંમરમાં આગ્રાનો રાજા બનાવી દીધો. ઇતિહાસ તો એવો છે. આમાં ઘણીવાર અમારે પ્રશંસાઓ રજૂ થઈ, ઇતિહાસ ઘણીવાર રહી ગયા છે. અને બેરમ ખાને સંશોધન કર્યું કે આને કોણે બાતમી આપી. ત્યારે બાપુ 12 વર્ષના યુવાને, કૃષ્ણા નામ છે દીકરીનું, અને એક બીજો મિત્ર, એ બેયને પકડીને બેરમ ખાને મારી અને ઘોડા ઉપર નાખીને એને ચિત્તોડ મોકલે છે. અને ત્યારે રાણા પ્રતાપ એના અગ્નિ સંસ્કારમાં પ્રતિજ્ઞા લે છે કે આ હથિયાર હતું તે મેં મિત્રો ગુમાવ્યા ને, આજ પછી હું હથિયાર નહીં લઉં હાથમાં. પિતાજી પણ ખીજાણા કે આપણું રાજ નથી બુંદી કોટાને, ત્યાં શું કામ ગયા. પિતા હારે થોડીક તકલીફ પડી અને એમાં મિત્રો ગુમાવ્યા. અને ત્યારે હથિયારનું એમ કે આજ પછી રાણો હથિયાર નહીં લે હાથમાં, પ્રતાપ કોઈ દી હથિયાર હાથમાં નહીં લે. અને તેથી જયવંતાબાઈ એટલું કહે છે કે આ હાટું મેં તને રામાયણના પાઠ ભણાવ્યા છે. મારું ધાવણ લજવા માટે તમે કુંવર આવી રીતે કરી રહ્યા છો યુવરાજ. અને ફરીવાર જ્યારે એમ કહેવાય કે હાથમાં હથિયાર લીધું, એમાં દેશનો યુવાન હાથમાં માળાનો બેરખો લઈ લે ને તો આપણે જોઈ શકીએ છીએ કે યુવાનીમાં લાલ બાપુએ હાથમાં માળાનો બેરખો લઈ લીધો. આજ બ્રહ્માંડના ધરતી ઉપર ઉતારવાની તાકાત કરી છે. અને એ જ યુવાન હાથમાં એમ ક્યાંક સમસ્યા લઈ લે તો ધર્મ નાખી દે. એવો જ્યારે આ ધર્મના નામ ઉપર આપણે ભેગા થયા છીએ અને આ જગ્યાએ હું આવી શક્યો, એનો મને ખૂબ ખૂબ ગૌરવ છે, એનો મને આનંદ છે. આપ લોકોએ મને શાંતિથી સાંભળ્યો.